સુરતમાં દુર્ગાબેન નિષાદ નામના ઉમેદવારે કલેક્ટર કચેરી માથે લીધી। તેમની જગ્યાએ કોંગ્રેસે અન્યને ટિકિટ આપતા તેઓ નારાજ થયા। અગાઉ વોર્ડ નંબર 10 માં કોંગ્રેસે દુર્ગાબેનને ટિકિટ આપી હતી। દુર્ગાબેનને હટાવી મમતાબેન પરમારને ટિકિટ આપી દેવાતા રાજકારણ ગરમાયું હતું। તો મેન્ડેટ જમા ન થતા દુર્ગાબેનનું ફોર્મ રદ થઈ ગયું। દુર્ગાબેન નિષાદે કોંગ્રેસ પર ગંભીર આરોપો લગાવ્યા। સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ વિપુલ ઉદનાવાડા પર તેમણે ગંભીર આરોપો લગાવ્યા। સુરત કોંગ્રેસના ઉમેદવારના ફોર્મ રદ થઈ રહ્યા છે। દુર્ગાબેન નિષાદ જેઓ વોર્ડ નંબર 10 માં છે તેમનો ફોર્મ રદ થયો છે। બ્રેકિંગ ન્યૂઝ છે। બેન, શું થયું? મારું મેં જ્યારે ફોર્મ ભરવામાં આવી મને કે તમને મેન્ડેટ મળી જશે। મને મેન્ડેટ મારું જમા નથી થયું। આજે મને ખબર પડી કે મેન્ડેટ જમા નથી થયું। જ્યારે મેં ફોર્મ જમા કરીને ઘરે નીકળી ત્યારે મેં સુરત શહેરના પ્રમુખ વિપુલ ઉદનાવાલાને ફોન કરીને જાણ કરી હતી કે ફોર્મ જમા કર્યું છે। ઓકે ડન બેન એવું કીધું। અત્યારે મને જાણ કરવામાં આવી છે કે સુરત શહેરના પ્રમુખે વિપુલભાઈએ તમારું ફોર્મ મેન્ડેટ જમા નથી કર્યું, એના કારણે તમારું ફોર્મ રદ કરવામાં આવે છે। અને વિપુલભાઈને ફોન કરું છું તો બી વિપુલભાઈ મને સરખો જવાબ નથી આપતા। કોની ભૂલ માની રહ્યા છો તમે? સુરત શહેર પ્રમુખની ભૂલ માની રહી છું, કેમ કે મને આટલે સુધી દોડાવી છે। ફોર્મ જમા થયું છે, બધી તમે જાણકારી છે તમને કે દુર્ગાબેન ભરે છે, પ્લસ લિસ્ટમાં નામ છે, તે છતાંય ભૂલ કોની કહેવાય? કોંગ્રેસ વાળા પક્ષની જે સુરત શહેરના લોકોની ભૂલ છે, પ્રમુખની મેન ભૂલ છે। કલેક્ટર કચેરીમાં અધિકારીની કોઈની ભૂલ માનો છો? ના, કલેક્ટર કચેરીની એમને ચોખ્ખું કલેક્ટર કચેરી ચૂંટણી અધિકારીએ મને બહુ સપોર્ટ કર્યો છે। મેં ત્યાં મારું સુડા ભવનમાં છે મારું, તો હું સુડા ભવન ગઈ તો મને એ લોકોએ સાહેબને મેં રિક્વેસ્ટ કરી કે સર મારા સાના નામે મારું રિજેક્ટ થયેલું છે। તો સરે મને એમ કીધું કે બેન તમારું મેન્ડેટ નથી જમા થયું, એના માટે મેં રિજેક્ટ કરેલું છે ફોન। એટલે એ લોકોની હું સુરત કલેક્ટર કચેરી વાળાને કોઈનો કોઈ વાંક નથી। ફરી એક વખત પૂછીશ, ભૂલ કોની? ભૂલ કોંગ્રેસ પક્ષ વાળાની છે, અને ખાસ તો વિપુલભાઈની ભૂલ છે। બિલકુલ, કોંગ્રેસ પક્ષના પ્રમુખ વિપુલ ઉદનાવાલા ઉપર ગંભીર આરોપ છે। તેમણે મેન્ડેટ જમા નથી કરાવ્યું, જેના કારણે વોર્ડ નંબર 10ના દુર્ગાબેન નિષાદનું ફોર્મ રદ થઈ ચૂક્યું છે। કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત। વોર્ડ નંબર 10માં કોંગ્રેસના ઉમેદવાર દુર્ગાબેન નિષાદનું ફોર્મ રદ થયું છે। આરોપ વિપુલ ઉદનાવાડા શહેર પ્રમુખ કોંગ્રેસ પર લગાવવામાં આવી રહ્યો છે। વિપુલભાઈ, આરોપ વિશે શું કહેશો? આરોપની અંદર હું કંઈ નહીં કહી શકું, કારણ કે જે રીતે અમારી કોંગ્રેસની ચૂંટણીય પ્રક્રિયા થતી હોય છે એ પ્રક્રિયા દરમિયાન ઉમેદવારોને અમે જે રીતે ફોન અને એમના સાચા પુરાવા માંગતા હોય છે તે સાચા પુરાવા તેઓ ત્યારે ફોન પર અને અમારા પ્રભારીઓ સામે રજૂ કરવાના હોય છે। ત્યારે તે બેન એ ફોર્મ રજૂ કરવા માટે નિષ્ફળ ગયા હતા, જેના કારણે બીજા ઉમેદવાર અમારે સિલેક્ટ કરવા પડ્યા અને એના કારણે બેન નારાજ છે। એટલે એ 10માં બીજો ઉમેદવાર છે અત્યારે? હા, બીજા બેન છે અમારા મમતાબેન પરમાર, જેમનું મેન્ડેટ આવ્યું છે। આ બેન કેમ કહી રહ્યા છે આ રીતે આરોપ? એકચ્યુઅલમાં અમારે જ્યારે પણ અમારી પ્રક્રિયા થતી હોય છે મેન્ડેટ લગતી વખત, ત્યારે અમારે જરૂરી પુરાવા જોઈતા હોય છે। ચૂંટણીની અંદર એમના ફોર્મ ભરેલાના તેઓ રજૂ નહીં કરી શક્યા, એના કારણે અમારે તાત્કાલિક નવા ઉમેદવાર ઉભા કરીને એમને ફોર્મ ભરાવવું પડ્યું। મતલબ 10 નંબરમાં દુર્ગાબેન નિષાદની જગ્યાએ અન્ય ઉમેદવાર છે? અન્ય ઉમેદવાર છે મમતાબેન પરમાર। બિલકુલ સ્પષ્ટતા કરવામાં આવી છે। મમતાબેન પરમારને અત્યારે હાલ ટિકિટ આપવામાં આવી છે દુર્ગાબેન નિષાદના જગ્યાએ। કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત।